પસાર થાવ તો ખબર પડે કે જીવન શું કહેવાય. પરિસ્થિતિ આ મેળામાંથી આવા બે વિચાર લઈ જાજો દોસ્ત. પગે લાગીને કહું યુવાન મિત્રોને, મેં કીધું ને તમે એવા યુગમાં જઈ રહ્યા છો, મેળામાં બેઠા છો ને કહું છું મારા બાપ, એવી પરિસ્થિતિમાં પસાર તમારે થવાનું છે કે દીકરી દીકરાના ખાલી સાંભળજો સાહેબ આ વાત, મારે હસાવવા છે 100%, પણ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં બેઠા છે. મારી ઉપર મારા સદગુરુની કૃપા છે, મારા મોરારી બાપુ મુરલીધરની કૃપા છે, સોમનાથની કૃપા છે, માં મોગલની કૃપા છે, અરે કહેવા ગયો મારા ભીખુદાનભાઈની મારા ઉપર કૃપા છે. આપણે આપણે મને શીખ્યા છે નરું સત્ય કહું સાહેબ, ડાયરા એની રીતે થાય છે. ધન્યવાદ, મારે કોઈ નહીં યાર બીજી વાત નથી, પણ આવડો મોટો મેળો હોય, લાખો માળાની મેદની હોય, એક હારી વાત ન કરીએ ને તો નગુણા કહેવાય દોષ. એટલે દીકરી દીકરાઓને કહું છું કે આવનારો સમય એટલો બધો આ શંકાસ્પદ પેદા થઈ રહ્યું છે. આ મોબાઈલે સંસ્કારને મારતું જાય છે, શંકા પેદા કરતા જાય. આપણો તમે આ ઘટના ઘટે છે કે નહીં કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા, એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો, પપ્પા એને વાત કરે. એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય, અને પછી 15મી ટ્રાય 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે કોને હારે અત્યાર સુધી વાત કરતી હતી. આ કળયુગે ભયડો લીધો છે કે હજી સંબંધના 2 મહિના થયા હોય ત્યાં સંબંધ તૂટે છે, હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સંબંધ તૂટે છે. એની વચ્ચેલી પસાર થવા માટે તમારે શંકામાં ન જવું હોય, એવા વિચાર ન આવે, કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે, જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે, જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ. તમારા ભાગ્યને 3 જ વસ્તુ, મારા ભીખુદાનભાઈ કહે કે તમારા ભાગ્યને 3 જ વસ્તુ તમારે ફેરવી શકે. વિધાતાના લેખને 3 જ વસ્તુ ફેરવી શકે. એક પોતાની કઠણ સાધના, એક પોતાની અતિ કઠણ સાધના, એ તમારા ભાગ્ય ફેરવી શકે. બીજી સમર્થ સદગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય. અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ, માવતરની સેવા કરે ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય 100%. પણ માની લો કઠણ સાધના આપણે નથી કરી શકવાના, કદાચ આપણે સમર્થ સદગુરુ ન પણ મળે, આ 2 ઓપ્શન ખાલી જાય, પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા, એની આશીર્વાદ આપણે કેમ ન લઈ શકીએ? જે માવતરની નજીક રહે, જે ભગવાન સોમયાનાથ એના 2 દીકરા કાર્તિકેય મહારાજ અને ગણેશજી, અને 2 ભાઈઓમાં જયારે હરીફાઈ આવી, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, પછી અંતે નારદ એમ કહે છે કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને વયો આવે પેલો ઈ મોટો. હવે કાર્તિકેય મહારાજનું તો શરીરે ફોડું અને એનો તો વાહને મોર, ઈ મોર લઈને નીકળી ગયા, પણ ગણપતિ ગજાનંદ મહારાજનું શરીર મોટું, વાહનો ઉંદર, પ્રદક્ષિણા કેમ થાય? અરે ઈ ગણપતિ એટલે કહેવાના, એને એમ છું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે. અને મહાદેવ પાસે આવે છે, માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે અહીંયા થોડી વાર બેસો ને. એ બેયને બેસાડ્યા અને કહેવાય ગયો 4 પ્રદક્ષિણા કરી લીધી. સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે, માવતરની પ્રદક્ષિણાથી મોટી પ્રદક્ષિણા કોઈની હોય ન શકે. તો એ આદિદેવ આપણો મહાદેવ
અને સાથી ઠોકીને કહું, કોઈ એમ કહેતું કે અમારો ભગવાન મોટો, ઓલો કે અમારો ભગવાન મોટો, ભૂહી નાખજો, અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો મોટો ભગવાન છે જ નહીં. ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોઈ શકે, શિવથી કોઈ મોટું હોઈ ન શકે, અને વિષ્ણુથી કોઈ મોટું ન હોઈ શકે. એ માવતરથી આપણા માટે કોઈ મોટું ન હોઈ શકે. બ્રહ્માએ આપણા માટે મોટા ન હોઈ શકે, વિષ્ણુ પણ આપણા માટે મોટા ન હોઈ શકે, શિવ પણ ન હોઈ શકે. એ માવતર હોય ને તો એ આપણાથી બધા મોટા હોઈ શકે. એટલે આપણા માટે માવતર મોટા છે. મારો કહેવાનો શું છે, આ મેળો જીવનનો મેળો છે, સદવિચારોનો મેળો છે, સ્વામિનાથના આશીર્વાદનો મેળો છે. નહીતર હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો. આ કે હું પાટો બાજ્યો, મને ખબર નહીં એના લાઇન્ડર છોડતા થાય. આ ફરમાઈશ એટલે લઈ લો, ફરમાઈશ કરીને વયો ગયો પાછું. નહીં તારા જોક તો જૂનો છે, આપણી પાસે નવું મટીરિયલ ઘણું છે. આ સાંભળ્યો તો ગધેડાનો જોક કોઈ દી કોઈ પાસે. આજે પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કુપળ નો ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો 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 તમારે સાંભળવું નહીં, કાલુ ના કહેતા ચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એને હું ટીકા નથી કરતો. લોકો લગન પાસે એ વીડી આવશે, માયાભાઈ કહો માફી માગે. આવું બહુ આવ્યું છે ભાઈ. અને આપણે માફી માગી જ લઈ યાર, ઝુકેગા નહીં. હું યાર નથી આવ્યું કેવું કેવાય, પુષ્પા ઝુકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ધોલ ભલા ઝૂકી જાય. અને વાઈડાઈ કરતો મોટરસાયકલ આગ ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝુકેગા નહીં, હું ઝુકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું, યુવાનો તમારી વોરા, તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે? જીવવું આપણે સીટ બેલ્ટ બાંધવા માટે કેવું પડે? કાલથી તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નકર મરી જાઓ. ના ના ખાવું નથી, બોલે મરી જાય. ઓળસ ખાવા છે તમે હું કરી દઉં બોલો. 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું, 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે. પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ, આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કેને ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકેલું, આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જઈને ગામને ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈ. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવળો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. હું કહેતા વંડી જ કરી લો, અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાનું, વંડી કરી લો. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ, શું આપણે અજેડાઈ કરવાની હોય? તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી. એટલે ઓલી વાત તમને કહું, એમાં ભાઈ આવું અમે રોડ્યા, તમે ઓન મારે તો હામો કતરો વાતો, બે વાતો કરતા અમને શું કહે ઓળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેહીએ ઘડી. હેઠા ઉતરે ને ભાળી જાય, હાલ એટલે માયા પાઈ દીધી. હાલો 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 હાલો. મેં કીધું હાલતો થાય, હું હાલો હાલો તારે થોડી સેલ્ફી હોય રૂકેશ. એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના, એમ બીજા હોત તો આમાં હેરાન કરે. તારે ફોટો પાડીને મેં કીધું
તારું વ્યવહાર થઈ જાય, એમને ખબર છે. નહીં એટલે કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ, એ મને ગમે. ઈશ્વરે આપેલી વસ્તુ છે. નહીં કોઈ તોતડું બોલતું હોય આપણને ગમે. આ મારો ભૂરો તોતડો છે, મને ગમે. આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે, સ્વીકારશે. ચાલો ઘડીક વાતો કરીએ તો દાંત પકડે આનંદ તો આવે, એ આપણને ગમશે. આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે. પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે, સાહેબ આપણી જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે. એટલે ઓલાના પગે પાટો, અને મેં પૂછ્યું ભાઈની ફરમાઈશ લઈ પગે પાટો, એટલે મેં કીધું એટલે હું છે. મને કે કૂતરું કરડી ગયું. કૂતરું કરડી ગયું, હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો મને કે પોગી ગયું હતું. હશે હશે મેં કીધું. અમારા હકાભા ગઢવી છે ને આપણા સાહિત્યકાર, એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું, એના દીકરાને હડકાયું, કૂતરું કરડી ગયું. એની સોસાયટીના એક ભાઈના દીકરાને તે હડકાયા મારી નાખ્યું એને. પણ પછી તો હેરીમાં જેટલા કૂતરા હતા એને મારી નાખ્યું. જે હામું મળે માર નાખે. કે બધાને હું કામ મારો? કે હોય તો હડકાયા થાય ને. બોલો જો, એક કૂતરી નો રહેવા દો. એલા ભાઈ હવે હશે યાર. એટલે ઓલા કીધું, મેં કીધું મને કે પછી કીધું મને કે માયાભાઈ, મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી. કૂતરું કરડ્યું મજા આવી? મને કે હકીકત બહુ મજા આવી. છેતરાઈ ગયો. હું હેમાં? મને કે કૂતરામાં છેતરાઈ ગયો. મને કે કઈ દોડી નહોતું આવ્યું. આ તો મેં તમને ખોટું ખોટું કીધું. પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે, પણ કઈ દોડી નહોતું આવ્યું. છેતરાઈ ગયો. ક્ષેત્રાનો કઈ રીતે? મને કે હું રોજ મારા વાડામાં હોઉં, જીતુપરી બાપુની બાજુમાં. આવો આવો. ક્યાં હતા? મને કે હું રોજ મારા વાડામાં રહું, હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં. તે અમારી બાજુમાં એક ડાગો કૂતરો રે, એ રોજ મારા પગના તળિયા સાટવા આવે. સાટે ગોળ, પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે, એવા ગલગલિયા થાય. પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે, એટલે પછી બે એના કાન પકડી લઉં. કાન પકડી એવો મારું અને એવો ખીજાય. જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં, અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમાં કરવા, એવી મજા આવે. અરે મેં કીધું પીંડી કરડે નહીં? મને કે એને દાંત નથી. મને કે છોકરા નથી કસરતા એટલે કૂતરા પાસે કસરાવી લઉં. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો, એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ. મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું. કૂતરામાં બહુ ભૂલ પડી ગઈ સાહેબ. ઘણી વાર કોઈક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયે સડી જાય કે આને કોઈક દાંત વાળું કોઈક ભટકાઈ જવાનું. અચ્છા બેટા આજા સેવા કર લે, પગ દબા દે. રોજ પેલી કોઈક દાંત વાળું ભટકાઈ જાય. મેં કીધું બહુ સારું. મને કે બહુ સારું. એટલે મને કહે છે સાંભળો માયાભાઈ, વાત પૂરી નથી થતી. કા પછી રાતે 11 વાગે કરડેલું. પછી બહુ મજા આવી. પછી હું મજા આવી? મને કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી. રાતે જવું તો પડે ને. હોસ્પિટલ હું મજા આવી? મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં. ત્યાંથી કીધું કે ડોક્ટર ઘરે છે. તો હું ઘરે ગયો ડોક્ટર ની.
ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો, એકવાર દબાવ્યો, બે વાર દબાવ્યો, અને ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ. ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી, મને કે ઈ મારી સેવા નીકળ્યા. ખીજાણા ભાન શેકે નહીં. બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ મળવું નહીં, એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. આ કૂતરાના આદમીએ સડાવે પણ અતિ રૂડી કા એક સુડાના ભૂલ જો રૂપથી ગુણ એટલે એનો અર્થ હું તમે સાંભળજો, ફરી વાર કહું, રૂપાળું રહેવું જરૂરી છે, પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ એનો કોઈ પલ્લો ન પકડી શકે. પણ અમુક તો રૂપે ન હોય ને વહેરાય બહુ હોય. એક તો બેના વાહ જેવો વાહન હોય, પાછા લોટકા હોય, અને લોટકા અકલમઠા બહુ હોય. કિલો ટમેટા લઈને એની માથે 2 તરબૂચ થેલીમાં નાખે અને પછી રફક હાલ્યા જતા હોય. એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં, એટલું જાડું તો કોઈ નથી. મારા હમણાં 140 કિલોના દાગીના મેં જોયા છે. ઓહો, એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાલ્યા જતા, પછી તો કાંડાય ટૂંકા થઈ જાય. જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને, બેન ની બાજુમાં 2 છોકરા હાલ્યા જતા હતા. તે છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે તારા હશે? તો કેમ પાસે હાલો? કે સાયા હાલ્યા જાય, પાસે ક્યાં જાય? બોલો, છોકરા ઢકા એવા સાયા પડતા હશે, કેવા હશે? કે બેનો ને આપણે ઘણા એવા હોય, એ મોટા બીંબો. અમારો ઓલો જીતલો એટલો મોટો જાડો છો, 165 કિલો. હકીકત નથુભાઈ તમે ઓળખો છો એ જીતું ને, 165 કિલો નો છો. હવે આડોય નથી હોઈ શકતો, ઊભોય નથી હોઈ શકતો મારા. અને આયા ઓશીકું મૂકીને આમ હુએ લ્યો. એ બસમાં જતો, બસમાં ચડ્યો તો આગળ એક ભાઈ તને કીધું, એ ભાઈ ધક્કા મારોમાં તા ઉભો બહુ કે હા હે નહીં ખાવાનો. હવે તો આનાથી તો લોટકા બીજી હોય જ ન શકે. હા ગજબ કર્યો માણસ. પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે. આપણું આખું ભારત આપણું મહાન છે, પણ જો આપણા રાજ્યવાદ
રૂપ અલગ અલગ છે. આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે, આ રાજસ્થાનના છે, એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય. જો ભગવાને રૂપની વેચણી ચાલુ કરી ને ભોળાનાથે, તે એની બાજુથી જ કરે ને, કૈલાસથી એ બાજુથી રૂપ વેચવાનું ચાલુ કર્યું. તો જો તમે કાશ્મીરના માણસો રૂપાળા બહુ નાય નહીં, વાસ બહુ આવે. એ બધું નાય ને, ઠંડુ રહ્યું ને બધું વાતાવરણ. રૂપ કાશ્મીરથી રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા. અయ్యో રામા સ્વામી, રૂપ ખાલી નાળકુંડા. હવે દક્ષિણ આપણે કેટલા વર્ષથી અમે ટ્રેનમાં જતા હતા. કાં ભૂપત? ચેન્નઈ. લુંગી પહેરે ને બધા ચેન્નઈ. સમજાણું હોય તો દાંત કરી ચેન્નઈ બધા લુંગી પહેરી. હવે પછી અહીંયા સડે ત્યારે કરશે આવે જો એ નહીં તમને બધા લુંગી પહેરે, જેમ ખીજાય એમ કલર પકડતા જાય. હવે ટ્રેનમાં ચેકિંગ આવી, આગળ ને પૂછ્યું નામ ઓલો કે પ્રદ્યુમન ના દીદચમન ના. અમારા નામ પૂછે, હું હાર્મોનિયમ માં એલ્યુમિનિયમ ના કે દાવા જો ગુજરાતી બોલી જોઈ કે દાવા જો. એ રૂપ દેતા દેતા ત્યાં પહોંચ્યા ખાલી દક્ષિણમાં. અને એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી, ભગવાનનું ખૂબ. તમે દીકરી દીકરા કોઈ પણ સવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે. આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે. ડોકમાં રુદ્રાક્ષની માળા કે તુલસીની માળા પહેરતા ભોઠેપ લાગે છે. ભગવાન શિવનું ત્રિભુંડ તાણતા ભોઠેપ લાગે છે. શેની ભોઠેપ યાર? તમારો પરિચય છે. દક્ષિણના માણસો તિલક કર્યા વગર ન નીકળે. સંસ્કૃતના તો પ્રખર. હવે એમાં કાળા થયા, ભગવાનને ઠપકો દીધો, અయ్యో રામા સ્વામી, हमने तुम्हारा भजन किया, तुमने हमको काला किया. ભગવાન કે તકલીફ પડી, ભૂલ થઈ છે, પણ બુદ્ધિ દેવાનું ન્યાલી ચાલુ કરી. તો જોજો વધારે વધારે આઈપીએસ કે આઈએસ ઓફિસરો દક્ષિણના હશે. એ ભગવાન બુદ્ધિ દેતા 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 પંજાબ પહોંચ્યા હતા. એ ખટારો ખાલી. કાં ભૂરણા પકડતા હોય, કાં તાળા ખુશી રિપેર કરવા છે બાબા. પણ આપણી ગરવી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ. આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં, અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં. રૂપ અને ગુણ બેયનો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરવી ગુજરાત છે ભલામણ. હા, ક્યારેક ગેરસમજ થાય, ગેરસમજ થઈ જાય. જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ જો તમે ગોઠો વળી જાઓ બધા. આ બાજુ તું એમ ઘડીક ભાઈ સાહેબ મને એની પાસે લઈ જાજો, પૂરું કરીને મને એની પાસે લઈ જાજો. એ બાજુ છે હું એ મારે જોવું છે, મને ભરતી રહેવાતું નથી. હવે 8 વાગ્યા નહીં કરે છે. આ બાજુ વેલકમ તું જાતો ને તું પાસે કઈક ના ખોટી થઈ જાય. પણ જો ગેરસમજ ની વાત આવે, ગેરસમજ બરોબર તમારે અહીંયા રાખજો, કાન છે ને મજા આવશે. ગેરસમજ કેવી થાય કહું. એક જણો 3 કોથળી પી ગયેલો, ગામડાની વાત, અને 2 ખિસ્સામાં એક બોમ્બ જેવી કોથળીઓ લેંઘાના ખિસ્સામાં નાખેલી, અને 2 ખિસ્સામાં હાથ, અને ધીરે ધીરે હાલ્યો જાય. જિંદગી તમારી પોલીસની ગાડીનો સાયરન વાગ્યો. હાઉ હા લે ખાતું આવી ગયું. ગેરસમજ છે. આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી, એ ગટર પડખે ઉભો રહ્યો, 2 ખિસ્સામાંથી કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા. 2 કોથળી ઢોળ નાખી. ફરજથી ઉભો રહી ગયો. ત્યાં સાહેબની ગાડી આવી. જીતુપુરી બાપુનું ઘર ક્યાં આવ્યું? આગળ. ઓલાને છું હારી ગેરસમજ થઈ. આ તો આપણી વાહે નહોતા આવતા, એને તો બાપુના ઘરે જવું હતું.
અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો. હવે પછી તો શું થાય ગેરસમજ, પણ ન્યા બાપુ એ ભૂણું ફાટી ગયેલું ઉંમર લાયક ભૂણું 17 વર્ષની ઉંમર ફાટી ધોવાડે ગયેલું વેતક ને આગળ દાંતરડી બહાર નીકળી ગયેલી અને ઈ ગટરમાં ફૂટવાલ ફરાડ હરાડ 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 એનું તો મોઢાનો ફૂટવાલ અઢીની મોટર કામ કરતો એવું કામ કરે. હવે એ ગટરમાં લઈ જાતા જાતા જે તાજી કોથળીઓ પડી ઈ માલ તો એને કોઈ દી જોયો ન હોય અને સાહેબ એક હબડકો લીધો નવો માલ દેખાડો ક્યાં વાત હે. એક બીજો હબડકો ફેરવતા તો આંખોના ડોળા મેલ્યા તરવા અને જ્યાં ત્રીજો હબડકો લીધો તા તો ઉલ્લીન ગટરની બહાર ભૂલની ક્યાં થાય પૂર્ણી સ્વામીનાથ ક્યાં ગયા ડાકાના દીકરા કુતરા ક્યાં ગયા પેટીઓથી આપણા બસા ખાતા આવે છે. આજ એકનો વહનો રહેવા દો. પૂર્ણીને ચૂક આ સ્વામીનાથને કઈક કહુંબો પીવાઈ ગયો લાગે. પૂર્ણી ક્યાં છે બધાય કારણ ડાઘાઓ બેઠેલા એને ચૂક મારો રોયો આ વળી ફાટ્યું લાગે અને 2 ડાઘા આવ્યા અવડાવડાવ પણ આ તો તપેલ તાંબા જેવી આખું થઈ ગયેલી પૂર્ણા. અરે આપણો ભગવાન છે વરા સ્વરૂપ છે. આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી. હાલો ને તમને કહું સાહેબ સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે. અને કોટો સડી ગયો પણ એવો તાનમાં તો જ્યાં ઓલા ડાઘા આવ્યા ને ડાઘા આવ્યા તો એક ડાઘાને તમને કોઈ પૂંછડી પાહેલી દાંતળી લીધી હારા હાટ કરતે કાન સુધી સાંભળી કાઢી નાખી અને પછી ઓલો ડાઘો ઉભો રે કૌરિયા તો આખેલી વ્યા ગયા નો સવાય હાથ કઈક નોખા રંગમાં છે આ. અને પછી તો સાહેબ બજારના શોખમાં બહેણ્યું મારે પૂર્ણો પૂર્ણી તા તો ઓલી કે સાબાજ પતિદેવ સાબાજ આવા વર્ગના દીકરા મેં તમને પહેલી વાર હુકુમ 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 ઉલ્લી ઉલ્લી પૂર્ણો કૂદે. એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી. પૂર્ણી હા સ્વામીનાથ આકડી હેરી ક્યાં છે ખાલી પાઘડી પાડ્યો હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા અને ઝાડા આડો હતા પૂર્ણો સોવ્યો. તા તો બોલો હાથમાં સાયકલ તાળા લેવા છે કોશી લેવી બોલો ગેરસમજ થઈ પકડવા વાળા નહોતા પછી ખબર પડી. બોલો આ ગેરસમજ છે ને હેરાન કરી દે માણસને. જીવન આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે. આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી. બાકી આની ઉપર આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે. બહુ સરસ કવિતા છે. ગોપદી ગોવિંદભાઈને માણજો યાર. એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે. કંઠ ને કેણી બેય છે. કલમે છે કેણી છે અને કંઠ પણ છે. એટલે આની કવિતાઓ છે. એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં. મારો કહેવાનો સૂરી છે વટ કાઢીએ વિવેક લાવીએ યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે. બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં. વાત ને આ મૂકી હતી એ મારી હામો તતે સીડ્યો. હા 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 એને લડી લેવું છે મારે લડી લેવું છે. હા હા હું કામ એને ખબર છે કલાક છે હવે કલાક છે હવે કે એટલે આપણે તો કેટલા વાગે પાછું કહેજો આપણે કેટલા વાગે ટાટર પાડવું. મૂળ વાત ઉપર મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે. આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરીમાં ભરતી થઈ જાવ ને દોસ્ત. તમારા એક લોહીનું ટીપું છે ને એ તિરંગાને રૂડો કરી દેખાડશે. પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે? અમારો મેઘાણી લખે છે કે મારી જનની ના હૈયામાં આ જનેતાના ધાવણની જે તાકાત જો હતો પણ પેટમાં મોઢીને હાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત. પેટમાં મોઢીને હાંભળેલી શ્રી રામ લક્ષ્મણની
આમ બેઠા જ રહેજો, 5 મિનિટ બેસી જાઓ બધા, 5 મિનિટ બેસો મારા બાપ. આ બેઠા જ છો બધા, જનરલ બેઠા છો બધા. પણ એક મારે વાત કરવી છે. આ વાત સોમનાથ ન કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે. મારે જે વાત કરવી છે ને 5 જ મિનિટની વાત, અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં? પણ પેટમાં મોઢી ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરીને આવી. જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયો નાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નેહડું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે, ભગવાન સૂર્યનારાયણ મધ આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને બાદમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે. અને એવે ટાણે એનો પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે. પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો. પણ કટાર એક હથિયાર એવું છે, કટાર બીજાને ઘા કરવાનું હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનું હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયું કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખો થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચડું જેમ ખીજાણું હોય ને, છછેડાણું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય, અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ તાંબા જેવી આંખો થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થતા. જોજો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુદર ફરે પછી એને વયની વાતું ન હોય, આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થતું. અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી. તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કટાર ખાઈ મરી જાઉં. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેળાનો માર્યો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે જાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરા ફડાક કરતી થપાટ મારી અને હાથમાં લી કટારનો ઘા થઈ ગયો અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું તારો બાપ જોવે ને તારે. મારી આંખમાં આહુડાની ધારા છે.
તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું પડે. સાબી ન્યાલી ડગલા બાંધ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે ભોગી છે ભાઈ. આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે. નગારા ઉપર ઘા પડે છે, શંખના નાદ થાય છે. અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ વ્યાતે રુદ્ર શિવા તનુર ઘોડા પાપકાસિની ત્રિયાસનમાં સંતમયાગિરી સંતાભિષેક સિંહ એની આરતી હાલી રહી છે. અને ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને તારો મારો બાપ કોણ? મારો બાપ તો સાંભળે દીકરા, આ ભગવી ધજા ફડાકા મારે નહીં તારો બાપ છે. અત્યારે આની સિવાય મારો તારો કોઈ બાપ નથી. અને તેથી દીકરે કીધું માં માફ કરજે, વાતને વિખીશ નહીં, મને ખરા અર્થમાં જવાબ દે. આ ધજા જે ફડાકા મારે એ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે. એ કેવલ મારા એકનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છે. પણ હું મારા બાપનું પૂછું છું, મારો બાપ કોણ છે? દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે. કે હા, સાંભળી લે દીકરા, સોમયાનાથને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે. આને પાળીએ દેખાડું પડે. આ તો બાપને સિલે દીકરો નો વયો જાય. આના ગઠપણની તું લાકડી છો બેટા, એટલે મેં તારથી સાનું રાખ્યું છું. હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે. માથું ટેકાયું, આ તારો બાપ છે. હા, ઓમ હવન કે જગ જાપમાં વાટામાં નથી મીટલાવો. કવિદાદને મારા પ્રણામ. હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિદાદ, પદ્મશ્રીઓ એને કલમ લખી છે. ઓમ હવન કે જગન જાપમાં વાટામાં નથી વીટલાવો. દીકરાની માના અને હમીરજીની અર્ધાંગનાના ક્ષત્રિયાણીના એટલા આહુડા ખાંભી માથે પડ્યા પાળિયામાં. આ હિરણના નીરની જરૂર નહોતી પડી, સરસ્વતીના નીરની જરૂર નહોતી પડી, સાગરના નીરની જરૂર નહોતી પડી. એ નમતી રાતે સાહેબ બાઈના આહુડાથી અભિષેક પાળિયાને થઈ ગયો હતો. અને કવિદાદ બાપુને લખવું પડ્યું.
પિનાક લઈને ઉભો હોય ત્રિશુલ લઈ, અને ત્રીજું નેત્ર ઉગડી જાય, બ્રહ્માંડનો કોળિયો કરી જાય. આમે તમે બ્રહ્માજી લ્યો, વિષ્ણુ લ્યો, છત્રભુજે પ્રગટ્યો હોય. આપણે ભવાની ભગવતી જો 20 ભુજાળી સાહેબ, એક હાથમાં ખડગ ને એક હાથમાં ખપર. આપણો દેશે માય કાકલાને પસંદ જ નથી કર્યા સાહેબ. આપણે દેવે જેવો તેવો પસંદ નથી કર્યો. આપણે બધી તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે ફીટ કરીને ખીલા ધરબી દે. રામ રામ કરો. સાવ સુવાળો હથિયારા જોયા ભારતે કાયર દે. સાવ સુવાળો હથિયારા જોયા ભારતે કાયર દેવ રે, ભારતે કાયર દેવ. શૂળધારી મારો ચક્રધારી વાસુદેવ હિંગાળાના ધૂપ દીધા છે, ગીતાના પાઠ કીધા છે, હિંગાળાના ધૂપ દીધા છે, ગીતાના પાઠ કીધા છે. અને ઈ પાઠ ભણી ભણીને જે જનેતાવે ઉદરમાં બાળક હોય, મારી કરરબ્દ પ્રાર્થના છે મારી માતાઓને. ઉદરમાં સંતાન હોય ને, તમારા દીકરાના વહુ હોય કે તમારા દીકરી હોય, હવે મોબાઈલમાં સુવિધા થઈ ગઈ સાહેબ. ગર્ભ સંસ્કારના પાઠ એમાં આવે છે કે દીકરીને 9 મહિના પૂરતું પ્લીઝ કોઈ જગ્યાએ આડું ઓળું સાંભળવા, કોઈ ચેનલ સિરિયલ પગે લાગે તો દીકરીઓને છે. તમારે તમારા સંતાનને તમારો રાખવો હોય તો રોજ મોબાઈલમાં બેઠા બેઠા એ સાંભળજો. તમારા ઘરે ભાગવત વાંચજો, ગીતા વાંચજો. એને 9 મહિના એ કામ હોપી ગયો સાહેબ. હા. અને યુવાનોને એટલું કહું, બધાને, આપણા યુવાન હું બધાને આ કોઈ સલાહ દેવા ન થાય હો ભાઈ. આજે હું કરું છું એ કહું છું, મને ફાયદો છે. અને હાંજના 7 વાગી જાય, ગમે એ કામે જતા હો, હાંજના 7 વાગી જાય, ઓય તો નજર ફેરવી લેવાની. આજુબાજુમાં ગામ આવતું હોય તો એ ગામના મંદિરે આરતી ટાણે તમારી ગાડી ત્યાં વહી જવી જોઈએ. ભલામણા ભલે ગમે એ ગામ હોય, પગે લાગીને કહો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હિન્દુસ્તાન હમારા. આ વાતો રાખવી હોય તો. હું કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ ધર્મવાદ તો હોય ને, જેમાં હોય એ વાત તો કરવી પડે ને આપણે. હમ સબ હિન્દુ એક હે લાડવા ખાવામાં, એમ નો હાલે સાહેબ. એકલા બુંદી ગાંઠિયા ઉલાળવા એમ નો હાલે. પગે લાગીને કહું, તમારા દીકરા તરીકે તમારી પાસે હું માયો આયર ખોળો પાથરીને ભીખ માગે છે 15 મિનિટની. તમારી પાસે 15 મિનિટની ભીખ માંગુ છું, પર ડે ની 15 મિનિટ. 7 વાગે કા તમારી ગાડીને સાઈડમાં રાખી દેજો, રોડ ઉપર જતા હોવ 15 મિનિટ ઊભા રહી જાજો. તમે જેને માનતા હોવ એની 15 મિનિટ માળા કરી લેજો, એના નામ લઈ લેજો. અને એકવાર એવું ચિત્ર ભારતમાં બનવું જોવે કે 7 થી 7:30 ભારતના રસ્તા બંધ હોય છે, વાહન હડકે ઠાઠ ઉભા રહી ગયેલા હોય છે. હે, હું ધન્યવાદ આપું મારા મુસ્લિમ ભાઈઓને. એના નમાજના ટાઈમે ગમે એવડો વેપાર હોય બંધ કરીને મસ્જિદ ભેગો થઈ જાય છે. હા, એને ધન્યવાદ આપું. તો કામ 18% છે, પણ 100% છે. તમે જેટલા ટકા છો એમાં ટકાવારી કાઢો. કોને ગીતાનો શ્લોક આવડે છે, કોને રામાયણની સોપાઈ આવડે છે, કેટલા એવા. ક્યાં આધારે તમે કહો કે હું આ છું? મને વાર્તા ના આવડતે તો કઈ રીતે કહી શકું હું કલાકાર છું? મને ગીત ના આવડતે તો કઈ રીતે કહી શકું હું કલા છું? એમાં બધું આવી જાય વાલા. આ માયો આયર તમને પગે લાગેલી કે 7 વાગ્યાથી 7:30, 7:15, 15 મિનિટ કમસે કમ જાતા હોય ત્યાં હોટલે ગલોદા મારવા, માવા છોડવામાં 20 મિનિટ કલાકો કાઢી નાખો છો. અને કઈ મારથી હદરવાના નથી. રામ ને કૃષ્ણ તેથી હોહરવા પડ્યા, તેથી આપણે નો સુધર્યા. ગોકુળ મથુરાથી નીકળ્યો ને અહીંયા સુધી હોય, અહીંયા સુધી એને જો આપણે ભાલા ધરતી દીધા હોય. અને રામ અયોધ્યાથી નીકળી ઠેઠ લંકા સુધી એને આડું નાખ્યું, આમ પોકડી પાડી બે 14 વર્ષ રેખડ્યા વનમાં રામ. પણ આ મારી ટેલ છે. આ સોમનાથના સાનિધ્યમાં બેઠો બેઠો આ માયો આયર
આ માયલો તમને પગે લાગે કે 15 મિનિટ આપજો આ રીતે, અને પછી જોજો તમને તમારા જીવન જીવવાની કેવી લહેર આવે. મેં આ કર્યું છે, આવા ધામ નહોતું રહ્યું સાહેબ. એક સમય તળાજા મહુવા ગાડી હાંકનારો 300 રૂપિયાનો ડ્રાઈવર, લક્ઝરી બસ લઈને છેક સુરત જાવ ટીપ મારવા, એક રાત જવાનું, પાછું દિવસે ત્યાં હોવાનું. સુરતના પોપડામાં બસ પડી હોય, એની હેઠે ગુણિયા ગોદડા પાથરીને હોવાનું. જાગીએ ત્યાં 2-3 ગલુડા ભેગા હોતા હોય, એના ઈતળા આપણને સોચ્યા હોય. એ સુગંધ હજી મને વાત કરું ત્યાં યાદ આવી જાય છે કે કૂતરાને ક્યાં કૂતરાને કેવી કેવી વાસ હોય. પણ જેદુની માળા લીધી ગુરુજીના નામની, ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગાઈએ સંતાઈ બધા તાળી પાડી દેવા. તાળી પાડવામાં કાંઈ કામ ન લાગે. બધાય મારા મારા આ અત્યારે આ વાત કરીને એના માનું બરબાદ હાથ ઊંચા કરીને એકવાર બધાય જા ઉભા ને આતે બેઠા એમના જય હો. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં. મરાય નહીં હો માળા છે લોકમાં. એનો અર્થ પરલે પીડાય નહીં હો માળા છે લોકમાં. વાત એ કરું સાહેબ, ઈ જઈને આવતો, એક રાત જવાની, એક રાત આવવાની, ઈ 2 રાત એના 150 રૂપિયા મળતા હતા. આ નરું સત્ય છે. હરિહર આનંદ કહે સત્યને ચુકાય નહીં. હરિહર આનંદ કહે સત્યને ચુકાય નહીં. એ પાનું લજવાય નહીં હો માળા છે લોકમાં. એ પાનું લજવાય નહીં હો માળા છે લોકમાં. આવા બાવલિયાના નામની હો માળા છે લોકમાં. સોમનાથ નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ, અને કાલે તારી વીર પથારી પાથરશે વિષ ભુજાને. આ 2 દેશ ત્યાં બાંધે ને, ક્યાં દેશ બાંધે? પોરો ખાતા નથી. યુક્રેન ને રશિયા. રશિયામાં પ્રોગ્રામ કરી આવેલો. હકીકત યુક્રેન નથી ગયો, રશિયામાં ગયો. હા, રશિયામાં મેં ગીત ગાયેલા. હકીકત છે, હું તમને કહું. રશિયામાં અમારો પ્રોગ્રામ, એટલે ત્યાંના રશિયનના MLA એના MP એ લોકોને આપણા આયોજકોએ આમંત્રણ આપેલું. એટલે પાછળ ટ્રાન્સલેન્સર વાળાને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા. નકર તમને એમ થાય કે ગુજરાતી ડાયરો હમણાં સાંભળતા હતા. એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને.
અને હમણાં છેલ્લે એક સોમનાથ દાદાની દયા તો જુઓ, આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકે. બોલો હવે આમાં મને તો મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને, હકીકત કહો તો ઓલું અંગ્રેજીમાં કાગળિયું આવે તો આપણે તો ક્યાંય ધડો કરીએ નહીં અંગ્રેજીના કાગળનો. ઓહો ફરમાઈશ સરસ છે અને આપણે આંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય વૈયા જજો ભાઈ. કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનો ગુરુજીના નામ. એટલે આ હું કઈ બંધ નથી કરવાનું. તમારે જેટલી સીઠીઓ મોકલો એટલી મોકલો. હું આધાર જ છે મારામાં, સંહિતા નથી મારામાં. હા અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ. ઓહોના બધા હતા. કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે. બધા મંત્રી હતા. કાંઈ કોઈ બંધ ન કરાય. અહીંયા કોઈ નો જ કરાવે પણ આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં. હું 4 વાગ્યા પહેલા બંધ નહીં કરું. મને માઇન્ડ તાન ચડ્યું છે. 3 વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે બેઠા હતા ભાઈ અમે. અને બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બે ભેહું આરે વાતું કરી. વગર હાલતી નહીં હે વગર માનતી નહીં હે. અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી. તમારા એક વેપારી માણસ છે વાણિયા, આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. હા ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. અમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી પણ ભેં દોવા દે નહીં. ત્યાં લઈ ગયા અમે રોજ એને ગોળ દઈ. જે ભેં લઈ ગયા એને રોજ ગોળ દેતા. હવે શેઠને તો ગોળ નું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે. ગોળની ટેવ પડેલી છે બેને કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવે ઓલો ગાંગડા. હવે એ તગારું ભરીને મૂકે. ભે દોવા 2 તો 7 કિલો તો ગોળ ખાઈ જાય. ભે ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય. 6 મહિના ચાલ ઓલો આવ્યો કે ભાઈ કા ભેંસ રાખો. મેં કીધું પણ તમે કેમ? મને કે માયાભાઈ 7-7, 8-8 કિલો ગોળ ખાઈ જાય. અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય. 50 ગ્રામ તો બહુ થઈ ગયો. અરે શું વાત કરો છો? અમે તો ઓલા ગાંગડા કાપીને ટુકડા કરીને તગાર. અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું. કારણ બુદ્ધિ વાળા માણસો ને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે. જો ભાઈ મારા બુદ્ધિ નથી. આ તમને ચોખ્ખું કહું, આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી. આ દિલનો પ્રોગ્રામ છે. હા હજી એ જોક્સ કહું તમે. એ મને ભાઈ અહીંયા સડાવજો. એ મને કહેજો બુદ્ધિ વાળો જો એ કહું તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું. નથી આવવું હમણાં. નથી આવવું. પછી મેં શેઠને કીધું શેઠ હું આવું. આ કયો ગોળ લાવ્યો? હું એ નહીં, રસી આવે ને ગોળની રસી, એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડીયું છે ને એમાં એ આમ લીપી નાખો. તડકે મૂકી દો. એ તડકે હુકાઈ ગયું. હવે ભેં મોર મૂકો. ભેંસી કેટલું સાઈડા કરે અને ભેં દોઈ લેવાની. ઓહો આવી ખબર જ નહીં માયાભાઈ. મેં કીધું હજી શીખો. કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ. અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ના માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો. ક્યાં ગયો હજી નક્કી નથી થયું. કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ. કે ત્યાં બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ. એ ક્યાં ગયા મારા રામ જાણે. એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે. આવા લાખ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી. પણ આપણે નથી જવું. પણ કાંઈક કરે તો છે જી કેવડું ભાઈ. અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાય અર્થશાસ્ત્રનો માણા અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ
અને ભગવાનને મળ્યો ઠપકો દેવાનો, સમાજને મળ્યો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો? ઈશ્વર જેવું કઈ છે જ નહીં. માણસ શું ન કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે છે, માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે, માણસ શું ન કરી શકે? શું બધા ખોટે ખોટા ટાઈમ બગાડો છો? ભગવાનને ચૂપ, મારો દીકરા મારી આમો છો તું, મેં તને બુદ્ધિ આપી, તને હારી બુદ્ધિ આપું, સમાજનો વિકાસ કર. મરી જતા હતા શાર એકલા ઘૂંટવામાં. આ શેલ દાદાની 3 વર્ષ ભણ્યા, 8 વર્ષના છે જ્યારે શાર એકલા શીખ્યા હતા. એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ? મેં ઘૂંટેલા છે 2 વર્ષ, ત્યારે શાર એકલા આવડ્યા હતા. એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલી નાખે. કે નથી ખોલતું? ખોલ નાખે ને? દેતાની મોબાઈલ હાથમાં, ઓળખી જાય ડો. એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા. જમરાજે કીધું હાલે મળતા. બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે. હું મળતા કહું છું. જમરાજા કે મિત્ર તરીકે કહું, હાલ મારી હારે હારો નરીવો લઈ જવો છે, તને હાજો નરીવો લઈ જવો. કે પણ હજી મારું તને કહું છું હાલ. તક મારી ભૂલ હું? તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે, લોક ખુલી ગયો છે. અને 2-3 મેસેજ આવી ગયા છે. તો બોલો કે તો આપણે નીકળી જવાય, આપણે હવે ઘેરે ન જવાય, હમણાંમાં જ નીકળી જવાય. એમ કે ભાંગી નીકળવું એને કરતા હાથો ને ટળી જાય. એટલે બોલો એ ભગવાનને મળ્યો ઠપકો દેવાનો. ભગવાનનો મગજ ગયો, ભગવાનનો જાય જ નહીં મગજ, કોઈ દી હોય જ નહીં એને. ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર, અને બદલે તું મારે આમાં સેલ જ મેળો કરવા. ભગવાનને ચૂકાને સર્કિટ જ ઉડાડી નાખવા દે. તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખવે ને, આખી મેમરી જ વહી ગઈ. બસ આવું થઈ ગયું. મેમરી વહી ગઈ પછી ખરેખર નતું. આટા જ બે પ્રોફેસર જેવા માણાના રોડે ચડે ચીજી ભગવાનને ચૂક ગયો. હવે બરાબર, પણ ભગવાનને એમ છું કે હજી આની પરીક્ષા કરી લઉં. માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા, આની પરીક્ષા કરી. આની હામાં મળ્યા, જય સોમનાથ, ચીજી, જય શ્રીરામ, જય શ્રી કૃષ્ણ. ભગવાનને છોકરાને કહ્યું તારું નામ શું છે? નીચીકબાઈ. ક્યાં ગામનો છો? નીચીકબા કીધું ને. તાર પપ્પાનું નામ? નીચીકબાઈ કીધું ને. તાર દીકરાનું નામ? નીચીકબાઈ. તારા ગામનું નામ? નીચીકબાઈ. તું હું હતો? નીચીકબાઈ. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને કેવલ જોક્સ લાગ્યો ને? હાવ. હવે સાંભળો, તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે, પણ દિલમાં હશે ને, હૃદયમાં ઈશ્વરની તાકાત નથી, ન કાઢી શકે ભલામણ. એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો, હૃદયથી રહ્યો, મોજથી રહ્યો. કઈ વાત કરતા હતા? હે? એટલે વાત એ કરતો હતો સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી. આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે? અમારે મગજ જ નથી. આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ, આખી રાત તળેલા નાખવાના. ના, વાત જ્યાં મૂકીથી ત્યાં લે આવ્યું. ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે. હું આ દેશના કોઈ પણ ઉદ્યોગ વાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે. હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની, પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય. શું કામ? એક ખાલી 50 ઘંટી હીરાની અકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે. જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે. આ રિલાયન્સ અને રતન ટાટાને તમે લઈ લ્યો, એને કેટલા પરિવારની જવાબદારી લીધી. એમાં ખાસ કરીને ડાયમંડ, બિલ્ડર લાઈન, હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે. કોઈ એવી સુવિધા કે 4 ચોપડી પાસ ને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું? અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા?
તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા, આવા કઈકની જવાબદારી લઈને આવ્યા છે ભલામણ. માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું ને લઈને વહી ગયા નહીં, કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે. આ બેઠા છીએ આ સાઉન્ડ વાળા તેની નીચે કેટલા કામ કરે છે, મંડપ વાળા એની નીચે કેટલા કામ કરે છે, લાઇટ વાળા એની નીચે કેટલા કામ કરે છે. આ સરવાળો મારી લે સાહેબ. વચ્ચે એક લુખેશ ના વિડીયો આવ્યો હતો કે શું આ સત્યનારાયણની કથા એની ભાગવત કથા આ સ્ટોરીઓ શું સાંભળો છો. હવે એક લુખેશનો ફોન આવ્યો હતો, વિડીયો આવ્યો હતો સાહેબ, કોનો તો મને ખબર નથી. નહીં મારે વાત થઈ હતી એની. પછી એને સ્વીકાર્યું. મેં તું શું બોલ્યો ભાઈ? આ શું સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી ની વાતું શું સોટી પીડ્યા છો? મેં કીધું તું ભારતનું સંતાન જ નથી, નહીં તો તને આવો વિચાર જ ન આવે ભલામણા કે આ દેશના ધર્મ અને શાસ્ત્રો. સાહેબ તમે ઘડીક ભગવાન સત્યનારાયણ કોણ છે મારે નથી જોવા, પણ એક સત્યનારાયણની કથા આપણા દેશના ઋષિ મુનિઓએ, સંતોએ, બ્રાહ્મણોએ આ જે શિલા પાડ્યા છે ને એની અંદર કાંઈક ની કાંઈક વસ્તુ છે. એક જ સત્યનારાયણની કથા મારી પાસે 5,000 રૂપિયાની ફર થઈ અને મેં સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો તમે કલ્પના કરી કોઈ દી કે એક મારા 5,000 રૂપિયા કેટલાના ઘરે પહોંચાઈ? એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર સાથે જોડે છે. કઈ રીતે? તો એનો પૂજાપો જોઈ લો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યોમાં થાય? સીધું થાપન આવે, બાજોઠ આવે એટલે સુતારનો દીકરો આવી ગયો. માથે કપડાનો થાપન આવે ત્યારે તો રેટિયાથી કાતીને ઓલાથી વણતા હતા, એમાં ખરાબ થયેલું કાપડ એવા ટુકડા પડ્યા હોય એ ક્યાં નાખવા? તો સાહેબ પૂજામાં લઈ લેતા જેથી કરી અને એને બિચારાને ખોટ ન જાય અને એનું થાપન બને. એટલે કાપડિયો આવી ગયો, એની માથે પાછું અનાજ ખેડૂ આવી ગયો, એની માથે કળશ એટલે પાછો કહારાનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો, નાળા ચડી રેટિયો કાતનારો ઉતરવાળો આવી ગયો, ફૂલ માળીનો દીકરો આવી ગયો. હવે ગણવા મળો એક સત્યનારાયણની કથા એ 5,000 કેટલાના ઘરે તમારા પૈસા પહોંચે છે. કેળુના પાન દરબારની વાડી આવી ગઈ. હે તમે જુઓ તો ખરા આ મેળાવડા એટલે કર્યા છે સાહેબ, મેળા ઉત્સવો કે અહીંયા કયેક માણસો આ 5 દિવસની અંદર લાખો માણસ તો આવશે પણ હજારો માણસ જે પોતાના વરહની કમાણી કરીને વયા જશે. ભલા માણા મારો કહેવાનો સૂર છે આ આત્મનિર્ભરતાની વાતો મારા ઋષિ મુનિઓએ વર્ષો પહેલા કરી છે. એટલે આ જીવન જે છે મારો કહેવાનો અર્થ આ આરે મળીને કરવાની વાતો છે, સાથે રહીને જીવવાની વાતો છે. એકલા જીવવાતું આપણે ઘણા વાતો કરે ને ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા, એના દીકરાના લગ્ન એ ન કરે તો હું અનાથ આશ્રમ વાળા આવીને કરે, એનો હતો ને કર્યા એને. પણ પાડોમાં કોઈ નાનો માણા રહેતો હોય, એના દીકરાના લગ્ન આવ્યા હોય, વિધવા બાઈ હોય, જો પ્રસંગ ના કરે તો સંબંધ તૂટે એવું હોય અને એના દીકરાના લગ્ન આવ્યા હોય ને વિધવા માં આહુડું પાડતી હોય ને ત્યાં જઈને કહો ને કે બેન આજથી હું તારો ભાઈ, તું મારી બેન, તારો દીકરો એ મારો ભાણેજ અને તારો એક પણ પ્રસંગમાં ઉણપ આવવા દઉં તો તારા ભાઈને એમ કહેવાય કે જોડાનો ઘા કરજે મુજાતીની હું બેઠો છું. આ આહુડું લૂસું ને એ અખિલ બ્રહ્માંડનો માલિક પછી કોઈ દી તમારી આંખમાં આહુડા ન આવવા દે ભલા માણા. આ નરું સત્ય છે. એટલે જીવન બહુ જેટલું જીવાય એટલું મોજથી જીવવાનું, લહેર કરી લેવાની, ખોટે ખોટા વળ નહીં ખાવાના. વાત એ છે એટલે ભગવાને કોઈને કોઈ કઈક કાર્ય માટે મોકલ્યા છે. આ છેલ્લી વાતનો વળાંક. મને ગાવા મોકલ્યો છે અને તબલા વગાડવા મોકલ્યો છે અને બેન્જો વગાડવા મોકલ્યો છે, બાપુને ભજન ગાવા મોકલ્યા છે, કવિરાજને સાહિત્ય કરવા મોકલ્યા છે, આ ભાઈને માઇક વગાડવા મોકલ્યા છે, ઓલાને વિડીયો બનાવવા મોકલ્યા છે અને પોલીસ તરીકે મોકલ્યા છે, તમને સોમનાથની ટ્રસ્ટની સેવા કરવા માટે મોકલ્યા છે, તમને મેળાની અંદર મોજું કરવા માટે મોકલ્યા છે. આ રીતે હું કહેતો હતો ને એક જણો મને શું કે માયાભાઈ ખોટી વાત, અમારા ગામમાં એક જણો હાવ આમથી આમ તો છે. મેં કીધું એ ગામની હળી કરવા આવ્યો છું. એમણા મોકલે જ નહીં કોઈ, ઈશ્વર કોઈ દી કોઈને એમણા ન મોકલે સાહેબ, પણ ફરજ બજાવીએ, ફરજ બજાવીને જીવતા જઈએ એ સંસ્કાર છે જનેતાના ઉદરમાંથી આવતા હોય છે. એવી જનની નહૈયામાં પોઢણના
માતાઓ બેઠા છે. આપણા પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે. હવે મને એ કહો, આપણને માએ પહેલો વહેલો શબ્દ કયો શીખવાડ્યો બોલતા? ત્રણ ચાર મહિનાનું બાળક થઈ જાય ત્યાં ઘૂઘવાટા કરતું થઈ જાય, એ ઘોડિયામાં નાખી હાલ તો કેવું ગવાતું હોય તો દરેક ક્યારેક મોજમાં માં ગાતા હોય. હે? પણ એક તો ફાઇનલ છે. તો આમ ઓલું મોટી ઓઢીને હું તો હોય ને એ કહેતો કે ખોટી વાત. માએ પહેલો શબ્દ આપણને આપ્યો છે, દીકરા કાલ હું ન હોઉં ને ધ્યાન રાખજે, જગતમાં હકારાત્મક જીવજે. હા બાપા, હા નકારાત્મક જીવતો નહીં, કોઈના ખોટા વિરોધમાં ન જાતો, આપણે જીવે એવું જીવજો, હકારાત્મક રહેજે. એટલે અમારો કવિ લખે છે, દેખાડી